મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે। ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ પણ જોવા મળ્યા। પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। રાહત અને બચાવ કામગીરીની મુખ્યમંત્રીએ વિસ્તૃત સમીક્ષા પણ કરી છે। જયંત રવિ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત પણ જોવા મળ્યા। જિલ્લાવાર વરસાદ અને પૂર અંગે વિગતવાર અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા। રાજ્યભરની સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર જોવા મળી રહી છે। રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તંત્રને સૂચન પણ આપવામાં આવ્યું છે। જ્યારે રાજ્યની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વરસાદ અને પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી, જેમાં પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી। રાહત અને બચાવ કામગીરીની મુખ્યમંત્રીએ વિસ્તૃત સમીક્ષા પણ આ બેઠકની અંદર કરી છે। જયંત રવિ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા। જિલ્લાવાર વરસાદ અને પૂર અંગે વિગતવાર અહેવાલ પણ આ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યા। રાજ્યભરની સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર જોવા મળી રહી છે। રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તંત્રને સૂચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।